જય માતાજી મિત્રો, આજે આપણી સાથે જય માતાજી દિનેશભાઈ. આજે આપણી સાથે દિનેશભાઈ બસુભાઈ સોલંકી જે દીપક ચુડાસમાના બનેવી થઈ છે અને તે દીપક ચુડાસમાના ખુલાસા કરવા માટે આવ્યા છે. જય માતાજી દિનેશભાઈ. જય માતાજી. હવે હા બોલો. દીપકભાઈ ચુડાસમા, હા, ગામ વિજપડી વાળા. હા, પછી નાથાભાઈ ચુડાસમા, હા, એના હગા મોટો બાપુ થાય છે દીપકભાઈ ચુડાસમાના. હા. હવે મોટ બાપુની દીકરી શું થાય ભાઈ? બેન થાય. બેન થાય તો એના બેનનો દોષ છે એમ નહીં. આ દીપક ચુડાસમા બીજાના દો અત્યારે બધાને બતાવે તારી માથે આ વેદ છે, તારી માથે આ વેદ છે, અને આ દીપક ચુડાસમા માથે પોતે વેદ છે તે માની લો કે ચોપડીમાં લખાણો છે કે તમે કોઈ આરોપ નાખો છો? પેઢીએ મનાવ થયેલો છે, ચોપડીએ લખાણેલો છે, વ્યક્તિ જીવતું છે. હા. પછી બીજા નંબરમાં ઈ એમ કહેતો હોય કે નથી મારામાં, હા, તો ગમે એ પેઢીએ મને તેડાવે એનો સબૂત કરી દઉં હું. હા. પછી ગમે એ પેઢીએ તેડાવે તો હું આવવા તૈયાર છું. હા. પછી બીજા નંબરમાં કે એનો હગ્ગો જામીન આપે, પછી ઈ તેડાવીને પછી ન આવે તો એનો શું મામલો કરવાનો? એ તો ક્યાંય આવવાનું જ નથી. પણ માની લો અત્યારે લગી હા, હા બોલો. હગા મોટ બાપુની દીકરી બેનનો વેદ લઈને આટા મારે છે તો પછી આ બીજાની શું કામ આણે છે? પણ ઈ ખોટું કે તમે બોલો છો એ ખોટું જ કે ઈ ખોટું ન કે ને, મારી પાસે તો છે સબૂત, લાઈનમાં વાત કરાવું. હા, જીવે છે, કઈ મરી તો નથી. હા, પણ તમે તેમના બનેવી જ થાવ છો એટલે તમે તો કઈ ખોટું ન બોલતા હોય, બરોબર? નહીં. અને ઈ મારો હાટ ઉપાય થાય. હાડુભાઈ કોણ? જે વેદ છે જન્મ બેટનો ઈ તો મારો હાટ ઉપાય થાય, કાકાજીની છોકરી થાય. હા, એટલે તમે દીપકના બનેવી જ થાવ, બરોબર? હા, હા. તો આ એમ નહીં, અત્યારે આ બધા ઉપર એમ કે છે કે માની લ્યો જીવરાજભાઈ કુંડિયા ઉપર કે તારા ઉપર નાના ભાઈની દીકરીનો વેદ છે, તું આ શોખો કર. તો આ દીપક ચુડાસમા ઉપર આવડો મોટો વેદ છે પણ ક્યાંય શોખો કર્યો? ઈ તો કરતો જ નથી ને. દેવી પૂંજે તો કરે ને. હા, દેવી પૂંજવી નથી, નાચની માણવી છે. એટલે આ વેદ નીકળ્યા પછી ભાગી ગયું છે ને. અરે આ કુવારો હતો, વાંઢો તેતું નો વેદ છે. હા, એ છોકરીને ઘરે છોકરા પરણી ગયા છે બધે. હા, એક દીકરો નાનો રહ્યો છે, એ દિલા પંજા ભરાયો છે. હા, એટલે હવે આ પછી તો અહીંયા દિલાભાઈ વેવાય થાય. હા, તો ભાઈના આબરૂ ઘટે. હા, બરોબર છે. જો અહીંયા ભોપાળા સટ્ટા ચાવો એના એટલે દિલાભાઈની બદનામી કરે છે. દિલાભાઈની બદનામી એટલે કરે, જો અહીંયા દીકરી દે તો એને વેવાય થઈ જાય. હા, પછી બીજા નંબરમાં કે ભાઈ ની આબરૂ જાય ત્યાં જાય હો. હા, એ તો થાય, જાય જ ને. જાય ને. હા, જાય. એટલે આ એનો મોટ બાપુ ની દીકરી થાય. હા, એનો વેદ બતાય. હા, વેદ. પછી બીજા નંબરમાં કે જો છોકરી લેવા દે તો દગ થાય. હા, વેદ થાય એટલે ભાઈ ની દીકરી લેવાય નહીં. હા, એ વાત સાચી વેદ. બરોબર છે. હા, એ તો આ બધું અવરું થઈ ગયું બધું. હા, વેદ હોય એટલે ભાઈ ની દીકરી લેવાય નહીં. એ તો પછી ક્યાંથી લેવાય? એટલે ગણતો દેર થાય. હા, પછી બીજા નંબર આવું છે એટલે ઈ ભાઈ જે કઈ તારું છે તું હકેલીને બેસી જવાનું મનું. હા, અને આ બધું રહેવા દે. નાચની માવડ કે આની છે દેવી વાળા દાદા પડી માં છે કે બોલ્યા વામણ નું બિસાડા કેળું છે ચા ગામનો છે એવડે. એ બેલા વાળા મોરબી પાસે બેલા આવ્યું મુના બુવા. મુના બુવા. હા, આ મુના બુવા ને કઈ ત્યાં બરોબર પૂંજી ન હોય ને સોટી જાય કાળી નાગણી કહેવાય. એ છોટી જ જવાની છે. મુના બુવા મેકવાના જ નથી. આ મેલાડી મેકતી છે મારી નાખે તરત ફાડી મારી જ નાખશે. મુના બુવા અત્યારે માની લ્યો થોડા કામમાં પડ્યા છે, બાકી મુના બુવાની મેલડી આ મેન્ટલ દીપક ચુડાસમાને મારવાની જ છે, બરોબર? દેવું ના શાળા કઈ ગઈ દેવ દેરા મૂકીને હનુમાન ને ટેબે સાઈડ માં કઈ. હા, એમ. અને મરી ગયેલાનું દિનેશભાઈ એક વાત બીજી છે
કે માની લ્યો ને થોડાક વર્ષો પહેલા દીપક ચુડાસમાને નાઈટ બારો મેકેલો એ વાત સાચી છે? આ મેકેલો તો છે ત્યાં વિદપડીમાં કરાતું નથી ને હારિયામાં જવાતું નહીં, રાજુલામાં જવાતું જ નહીં, હા, વિદપડીમાં હોય નહીં, વીજપડીમાં ન હોય. નહીં નો જવાય ને ત્યાં ઓલા કોળી વાપર નાખે. એનો શું બનાવ છે? ઈ કોળી છોકરી લઈને જ ભાગજો કુંડલા હાય રહેતી નથી. એટલે પરણે લઈને ભાગી ગયો ને? હા એમ નહીં તો આ એક વેદ નો કહેવાય. આપણે માની લ્યો આપણે દેવી પૂજક સમાજમાં આપણે એક પરિણેતર હોય અને બીજી સ્ત્રી હારે આપણે સંબંધ બાંધી પછી ભલે આપણે ભગાડી ગયા હોય તો વેદમાં જ ગણાય ને? વેદ એટલે વેદ જ ને. આપણે કોકને સાચી અડીએ વેદ માં પડે છે. હા એમ, હા એમ. પછી બીજા નંબરમાં કે આપણો વેદ હોય તો કઈ બીજી પેઢીએ શોખો ન થાય, આપણી જ પેઢીએ શોખો થાય. પેઢી આવવું જ પડે. અને મેં હમણાં એક આપણી પેઢીએ દિનેશભાઈ હમણાં મેં એક ઓડિયો સાંભળ્યો હતો દિલાભાઈ હારે ગોરધનભાઈ ચુડાસમાનો. તેમાં તે કહે છે કે અમારી પેઢી વીજપડી નથી, ધારી છે. તો તેનું શું છે? ધારી ને ક્યાં હતી? એની માં બીજી હોય તો કેમ ખોટું, કેમ નાઈટને ખોટું બોલે છે? પણ એની માં છે, બીજી પેઢી નથી. એ વાત તમારી યાદ. માં એમ તો કરી હોય તારી તો કદાચ હોય, હા, બાકી પેઢી તો નથી. પેઢી કરવી રેડી નથી પડી. સાચી વાત છે. બીજી કોઈ માહિતી હોય, પૈસાની લેતી દેતીની કોઈ માહિતી તમને હોય તો જણાવો. એવી તો આપણે બહુ ધ્યાન નથી દેતા એમાં, પણ આ તો શું છે મોટું મોટું હોય એવું ધ્યાનમાં હોય. હા, ખૂબ ખૂબ આભાર ભાઈ દિનેશભાઈ તમારો માહિતી આપી બદલ. હા, ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આપણે કાલ પાછા મળીશું. હા, જય માતાજી. કાલ